નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ ધામેલિયા, લુણીધર ખેતી વિકાસ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મગફળી અને સોયાબીનની અંદર નિંદામણ નાશક દવા માટે કે કેટલી ઉંમરનું આપણું મગફળી કે સોયાબીન હોય ત્યારે આપણે નિંદામણ નાશકનો દવાનો ઉપયોગ કરી શકીએ. ઉપયોગ કરવાથી આપણું નિંદામણ નાશક સંપૂર્ણ રીતે નાશ થઈ જાય અને આપણા મોલને, સોયાબીનને કે મગફળીને બહુ આડઅસર ના કરે. કેવા સમયે એનો ઉપયોગ કરવો જોઈએ, 16 ગુઠાના વીઘા પ્રમાણે કેટલા પંપનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, ખાસ કરી અને જ્યારે આપણા ખેતરની અંદર નિંદામણ નાશક ખૂબ જ ઉગી આવ્યું હોય, હવે એવા ખેતરની અંદર જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણા કોઈ પણ સનેડા, ટ્રેક્ટર કે હાથી હાલી ન ઓગે એમ હોય અને જમીન આખી ભીની રહેતી હોય અને જ્યારે નિંદામણ નાશક અતિશય વધી ગયું હોય, આવા ખેતરની અંદર જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે આપણે દવાનો ઉપયોગ કરીએ ત્યારે એનાથી જે દવા ઉડી અને જમીન ઉપર પડે છે તે આપણી જમીનના બેક્ટેરિયાને પણ નાશ કરે છે. એટલે ખાસ ખેડૂત મિત્રો, જો નિંદાય એવી વ્યવસ્થા હોય, જો હાથી હેલે એવી વ્યવસ્થા હોય તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ બિલકુલ ન કરવો. હવે જ્યારે મગફળી આપણી 20 થી 25 દિવસની થાય, મગફળી કે સોયાબીન 20 થી 25 દિવસના થાય ત્યારે જ એમાં આપણે ખડની દવાનો ઉપયોગ કરવાનો હોય છે. હવે જ્યારે આપણે ખડની દવાનો ઉપયોગ કરીએ ત્યારે ઘણી બધી અલગ અલગ કંપનીઓની ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ આવે છે. જેમ કે ધાનુકા કંપનીનું જે પર્જ આવે છે એ ફોમેસા ફેમ 12.5%, વિઝાલોફોપ ઇથાઇલ 4.68%, ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે. આમાં પણ ઘણી બધી કંપનીમાં કન્ટેન્ટ એકને એક ઝેર એકને એક હોય છે. કંપની ઘણી બધી અલગ અલગ રીતે વહેંચતી હોય છે. ત્યાર પછી આપણે યુપીએલનું આઇરિસ આવે છે, સ્વાલનું પટેલા આવે છે, જેમાં સોડિયમ એસિક્લોરાફેન 16.5%, ક્લોનિનાફોલ પ્રોપ્રાઇઝન 8%, ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે. આમાં પણ ઘણી બધી બીજી અલગ અલગ કંપનીઓના આ ટેકનિકલની અંદર પણ દવાઓ આવે છે. આ ફોર્મ્યુલેશન છે એનું પર પંપે 40 ml નું માપ હોય છે. ત્યાર પછી અડામા કંપનીનું જે આપણે સકેત આવે છે, પોપીજાફોન 2.5%, ઇમિજા થાઇપર 3.75%, આ બંનેનું કોમ્બિનેશન આવે છે, જેના પર પંપે 40 ml નો ઉપયોગ કરવાથી એના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. હવે ખાસ ખેડૂત મિત્રો, જ્યારે આપણે આ દવાનો ઉપયોગ કરીએ ત્યારે 16 ગુઠાના વીઘા પ્રમાણે ઓછામાં ઓછા 10 પંપનો ઉપયોગ કરીએ કે જેનાથી આપણું સંપૂર્ણ ખડ છે એ ઉપર સોટીથી લઈ અને નીચે થળિયા સુધી ભીંજાઈ જાય. આખો છોડ ભીંજાશે તો જ તે આ ખડ બળશે. અને જ્યારે આપણે આ દવાનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ કરી અને જમીન અને હવામાનમાં ફૂલ ભેજ હોવો જરૂરી છે. નહીતર તે આપણે દવા નાખશું અને જમીનમાં ભેજ નહીં હોય તો આપણું ખડ બળશે નહીં અને ઉપરથી આપણો મોલ છે એ થોડોક પાછો પડશે. હવે કોઈ પણ ઊભા મોલની અંદર આપણે જ્યારે નિંદામણ નાશક દવાનો ઉપરથી સ્પ્રે કરીએ ત્યારે આપણું જે મોલ છે, સોયાબીન હોય કે મગફળી, એ થોડી પીળી પડે, પાંદ ઉપર થોડા વ્હાઈટ ડાઘા પડે અને છોડ લાંગો મારે. આવું 5 થી 6 દિવસ આવું છોડ ઉપર આપને સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. ત્યાર પછી આ સાઈડ ઇફેક્ટ દૂર થઈ જાય છે અને ફરી પાછી મગફળી અને સોયાબીન કાળા ભમર થઈ વાનમાં આવી અને એ ગ્રોથ કરવા માંડતા હોય છે. ખાસ ખેડૂત મિત્રો, જે જમીનની અંદર આપણાથી નિંદામણ સાફ ન થઈ શકે એમ હોય એવી જમીનની અંદર જ આ દવાનો ઉપયોગ કરવો. અને આપણે કોઈ પણ નિંદામણ નાશક દવાનો ઉપરથી જ્યારે ઉપયોગ કરીએ ત્યાર પછી 1 મહિના સુધી એમાં આપણે ફૂગનાશક બેક્ટેરિયાનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે જે જમીનની ઉપર આપણે દવા પડી છે એ દવા બેક્ટેરિયાને મારી નાખશે. આપણે જો બેક્ટેરિયાનો ઉપયોગ કરશું તો એ બેક્ટેરિયા જીવંત ફલિત થશે નહીં અને એ બેક્ટેરિયા આપણા પૈસા હાવ પાણીમાં જાય. ખાસ ખેડૂત મિત્રો, આ વાતની ખૂબ ધ્યાન રાખજો કે જે મગફળી કે સોયાબીનની અંદર આપણે દવા નાખી હોય એમાં 1 મહિના સુધી કોઈ પણ જાતના બેક્ટેરિયાનો ઉપયોગ ન કરતા. આભાર ખેડૂત મિત્રો. જય હિન્દ.